નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમમાં. અને આજે આપણે વાત કરી રહ્યા છે કે જ્યારે ગ્રહોની દિશા બદલાઈ રહી છે ત્યારે તે ગ્રહોની દિશાથી ઘણા બધા લોકોની જીવનની દિશા પણ બદલાશે અને દશા પણ બદલાશે. 29 તારીખની વાત કરીએ, 30 તારીખની વાત કરીએ, 29 માર્ચ 30 માર્ચ આ બંને એવા દિવસો છે કે જ્યારે આપણને ગ્રહોમાં ઘણા બધા પરિવર્તનો જોવા મળી રહ્યા છે અને એ પરિવર્તનની અસર લોકોના જીવન પર અને તેની સાથે સાથે અલગ અલગ રાશિ પ્રમાણે પણ અલગ અલગ જોવા મળવાની છે. 278 વર્ષ બાદ દુર્લભ સંયોગ બની રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે સૂર્યગ્રહણ અને શનિનું રાશિ પરિવર્તન એક જ દિવસે થશે અને ફાગણ વદ અમાસને 29 માર્ચનો દિવસ વિક્રમ સંવત 2081નો અવિસ્મરણીય દિવસ ગણાશે. આ દિવસે વિક્રમ સંવતનું બીજું ગ્રહણ ખંડગ્રાસ સૂર્યગ્રહણ છે અને ન્યાયના દેવતા શનિ મહારાજ કુંભ રાશિમાંથી રાત્રે 9:50 વાગ્યે મીન રાશિમાં પ્રવેશ કરશે. ગ્રહણ અને શનિ ગ્રહના રાશિ પરિવર્તનનો યોગ 278 વર્ષ પછી સર્જાયો છે. શનિના મીન પ્રવેશની સાથે સાથે મેષની સાડાસાતીની પનોતી પણ શરૂ થશે, જ્યારે મીનનો પનોતીનો બીજો અને કુંભનો ત્રીજો તબક્કો શરૂ થશે. એ સિવાય સિંહ અને ધન રાશિની નાની એટલે કે 2.5 વર્ષની પનોતી પણ શરૂ થશે. આ જ રીતે ઘણી બધી એટલે કે લગભગ તમામ રાશિઓ પર તેની અસર જોવા મળશે. એટલે 29મી તારીખે જ્યારે મીન રાશિમાં શનિનું ભ્રમણ થવા જઈ રહ્યું છે અને 30મી તારીખ 30 માર્ચની વાત કરીએ તો મીન રાશિમાં 6 ગ્રહોની યુતિ મીન રાશિમાં જ્યારે થવા જઈ રહી છે ત્યારે આ તમામ જે યોગ જોવા મળી રહ્યા છે તેની આવનારા દિવસોમાં રાશિઓ પર શું અસર થશે, રાજકારણમાં શું અસર થશે અને તેની સાથે જ અલગ અલગ ક્ષેત્રમાં તેની શું અસર હવે પછીના દિવસોમાં જોવા મળવાની છે, તેના વિશે વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર પંકજ નાગર, જેઓ વેલ નોન એસ્ટ્રોલોજર છે. ડોક્ટર પંકજ નાગર, આપનું સ્વાગત છે. નમસ્કાર ગુજરાત ન્યૂઝના દર્શક મિત્રો, મારી શુભકામનાઓ. આવો આગળ વધીએ. ડોક્ટર પંકજ, સૌથી પહેલા આપણે વાત કરીએ 29 તારીખની, કે જે રીતે મેં કહ્યું કે 29 તારીખનો જે દિવસ છે અવિસ્મરણીય ગણાવવાનો છે અને જે પ્રકારે આમાં જે સંયોગ જોવા મળી રહ્યો છે, જે રીતે અત્યારે જાણવા મળી રહ્યું છે કે 29મી તારીખે મીન રાશિમાં શનિનું ભ્રમણ થવા જઈ રહ્યું છે. પહેલા તો આને સમજવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતે જે શનિ છે, શનિજીનું જે ભ્રમણ છે મીન રાશિમાં થવા જઈ રહ્યું છે તે શું છે અને ત્યારબાદ શું પરિવર્તન આપણને જોવા મળશે. જાન્યુઆરી 2023 થી શનિ મહારાજ જે ન્યાયના દેવતા છે અને ગ્રહ તરીકે સૌથી વધારે એક જ રાશિની અંદર જો કોઈ સ્ટે કરતા હોય તો એનું નામ છે શનિ. 2.5 વર્ષ એક રાશિમાં રહે છે અને એટલા માટે જ શનિ મહારાજને શનિ શનિ કહેવામાં આવે છે. શનિ એટલે સ્લોલી. તો આ સ્લોલી ધીરે ધીરે ચાલતા શનિ મહારાજ જે જાન્યુઆરી 2023 થી કુંભ રાશિની અંદર ભ્રમણ કરી રહ્યા છે એ હવે આવતીકાલે એટલે કે 29/3/2025 રોજ રાત્રે 9:50 ગુરુની મીન રાશિની અંદર પ્રવેશ કરશે. ગુરુની મીન રાશિ એ જળ તત્વની રાશિ છે. શનિ મહારાજ એ વાયુ તત્વના ગ્રહ છે, એટલે વાયુ તત્વનો ગ્રહ જળ તત્વની રાશિની અંદર જતા જુદી જુદી રાશિઓ અને કેટલાક સોશિયલ ફેક્ટર્સ લાઈક પોલિટિક્સ છે, સોનું છે, ચાંદી છે, શેર બજાર છે, સટ્ટા બજાર છે, કુદરતી આપત્તિઓ છે અને ધર્મ ઉપરાંત કેટલીક એવી બાબતો કે જેની ચર્ચા આપણે આ શોની અંદર કરી શકીએ એમ છીએ. સાથે સાથે આજના શોની અંદર શનિ મહારાજ જ્યારે મીન રાશિની અંદર ભ્રમણ કરશે ત્યારે એક 278 વર્ષ પછી એક એવો અદ્ભુત નજારો, એક એવો જબરજસ્ત ખગોળકીય નજારો સર્જાશે કે જે 278 વર્ષ પછી જોવા મળશે, જેને આપણે ખંડગ્રાસ સૂર્યગ્રહણ પણ કહી શકીએ છીએ, જેને આપણે મીન રાશિની અંદર શનિનું ભ્રમણ પણ કહી શકીએ છીએ. તો આવો આજે વિનલબેન તમે જ વાત કરી અને એક એક પોઈન્ટ મને આપી અને આપણા દર્શક મિત્રોને. પંકજભાઈ, આપણે સૌથી પહેલા જ્યારે વાત કરી મીન રાશિના ભ્રમણની, તો હવે 30 તારીખે જે થવાનું છે 30 માર્ચ, પહેલા એના વિશે પણ આપણે વાત કરી લઈએ છીએ કે 6 ગ્રહોની યુતિ જે મીન રાશિમાં થવા જઈ રહી છે તે શું છે, તે કયો સંયોગ છે? વિનલબેન, ઘણા બધા વર્ષો પછી 6 ગ્રહની યુતિ મીન રાશિની અંદર તારીખ 30/3/2025 રોજ એટલે કે રવિવારની વહેલી સવારે થવા જઈ રહી છે. આ 6 ગ્રહ એટલે
સૂર્ય ચંદ્ર, બુધ શુક્ર, શનિ અને રાહુ. શનિ એક રાશિમાં 2.5 વર્ષ રહે છે, રાહુ 1.5 વર્ષ રહે છે, ચંદ્રમા 2.5 દિવસ રહે છે, શુક્ર અને બુધ લગભગ 26 થી 30 દિવસ રહે છે, અને સૂર્ય મહારાજ ધ કિંગ ઓફ પ્લેનેટ્સ 1 મહિનો રહે છે. આ 6 ગ્રહની યુતિ, જેને આપણે ષષ્ઠ ગ્રહ યોગ કહીશું, એના એક અદ્ભુત ચમત્કાર થશે. એની કેટલીક સામાજિક, કેટલીક આર્થિક, કેટલીક ધાર્મિક અને ક્યાંક કુદરતી રાજકીય ઘટનાઓ પણ આકાર લેશે. અને આ ષષ્ઠ ગ્રહ યુતિ એક એવી જબરજસ્ત બાબત છે, કારણ કે તમે જો તત્વો વિશે વિચાર કરો તો મીન રાશિ એ જળ તત્વની રાશિ છે, ચંદ્ર જળ તત્વનો ગ્રહ છે, સૂર્ય અગ્નિ તત્વનો ગ્રહ છે, બુધ વાયુ તત્વનો ગ્રહ છે, શુક્ર પૃથ્વી તત્વનો ગ્રહ છે, રાહુ આકાશી તત્વનો ગ્રહ છે. આમ જુદા જુદા તત્વોના ગ્રહો જળ તત્વની અંદર એક સાથે બિરાજમાન થશે. અને મારી દ્રષ્ટિએ આ સમય દરમિયાન, એટલે કે સવારે 10:23 થી 10:32, એટલે કે માત્ર 9 મિનિટ એક એવું ડિગ્રીકલ સંયોજન થશે કે એ દરમિયાન જો કોઈ અદ્ભુત પ્રયોગ કરવામાં આવે તો ખરેખર અસંખ્ય રાશિના જાતકોને, જેને કહી શકાય રાવ બ્રેવ, બખ્ખા બખ્ખા, લહેર, જલસા, એ પ્રકારના કેટલાક સંજોગો પણ શું કેવા સર્જાઈ પ્રકારના શકે. પ્રયોગો આપણે કહી શકીએ? જેમ કે તમે ઘણા પ્રયોગોની વાત કરી રહ્યા છો, જો તો કરવામાં આવે તો ઘણા દર્શક મિત્રો જે સાંભળી રહ્યા હશે, શું કહેવા માંગશો કેવા પ્રકારના પ્રયોગો કરવામાં આવે તો એમના જીવનમાં પણ જે પ્રકારે આપણે વાત કરી એક તે સુંદર રીતે મજાનો ઘણું પિનલબેન સારું હું થઈ પ્રયોગ શકે? એક સુંદર જી મજાનો પ્રયોગ હું બતાવવા જઈ રહ્યો છું, કે જેના કારણે દર્શક મિત્રોને આ પ્રયોગ દ્વારા એક કાર્યસિદ્ધિના આશીર્વાદ, એક કાર્યસિદ્ધિની વચનબદ્ધતા અવકાશી ગ્રહો દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. કરવાનું કશું જ નથી, શાંતિથી સાંભળજો. તારીખ 30/3/2025 સવારે 10:23 થી 10:32 દરમિયાન જાતકે પીતાંબર ધારણ કરીને પોતાને પૂજાની જગ્યાએ પાટલો બાજોટ મૂકી, પાટલા ઉપર બેસી, દર્ભના આસન પર બેસી અને બાજોટ ઉપર ભોજપત્ર મૂકવાનું છે. અને આ જે 6 ગ્રહ છે, સૂર્ય ચંદ્ર, બુધ શુક્ર, શનિ રાહુ, આ 6 ગ્રહના બીજ મંત્ર લાલ પેન વડે, અગર તો અષ્ટગંધની શાહી વડે બીજ મંત્ર એક વાર માત્ર લખવાના છે. ગ્રહોના નામ પણ, આ 6 ગ્રહોના નામ પણ માત્ર એક વખત જ લખવાના છે. પછી આ ભોજપત્ર ઉપર કંકુ, હળદર, ચંદન, એના ચાંદલા કરવાના છે. ત્યાં તમારી જન્મ તારીખ પણ લખવાની છે, અને ભોજપત્ર ઉપર તમારી કુંડળી પણ, વ્યક્તિગત કુંડળી પણ, એટલે કે જે જાતક પૂજા કરવા માંગતો હોય એની વ્યક્તિગત કુંડળી પણ એણે દોરવાની છે. દરેકે દરેક ગ્રહો પર કંકુ, ચંદન, હળદરના ચાંદલા કરવાના છે. એક પવાલીમાં જળ ભરવાનું છે, જળની અંદર સાકર નાખવાની છે, અને ત્યારબાદ એની અંદર એક ચોખાનો દાણો, એક મસૂરનો દાણો, એક મગનો દાણો, એક ચણાની દાળનો દાણો, એક જવનો દાણો, એક કાળા અડદનો દાણો, એક ઘઉંનો દાણો, થોડા સરસવ અને થોડી રાઈ, એટલું એ પવાલીની અંદર ભરી અને આ દરેકે દરેક ગ્રહોના બીજ મંત્ર સાંભળજો. માત્ર 11 વાર જ બોલવાના છે, આખી માળા કરવાની નથી. ત્યારબાદ આ દીવો ધૂપ અગરબત્તી કરી 11 વાર મંત્ર બોલી આ પૂજા પૂરી થાય. ભોજપત્રને વાળી કબાટની અંદર તિજોરીમાં મૂકી દેવાનું છે, અગર તો પૂજાની જગ્યાએ મૂકી દેવાનું છે, અને દાણા સહિત પેલું પાણી બોટલની અંદર ભરી લેવાનું. જ્યારે જ્યારે તમે અગત્યના કામ માટે બહાર જાઓ ત્યારે એક વાત સુનિશ્ચિત છે, આ વચનબદ્ધતા છે કે આ જાતકને કાર્યસિદ્ધિ મળે ને મળે જ, એમાં લેશ માત્ર શંકા કરવી નહીં. કારણ કે ષષ્ઠ ગ્રહ યોગ છે, અને ષષ્ઠ ગ્રહ મીન રાશિની અંદર થઈ રહ્યો છે. જળ તત્વની રાશિ છે, ગુરુની રાશિ છે, અને ગુરુ શુભત્વનો કારક છે, ચંદ્ર મનનો કારક છે, સૂર્ય આત્માનો કારક છે, શનિ ન્યાયનો કારક છે, રાહુ અદ્રશ્ય શક્તિ છે. ઇટ ઇઝ કોલ્ડ ઇનવિઝિબલ પાવર. આપણે ઈશ્વરની પૂજા કરતા હોઈએ છીએ, ઈશ્વર ઇનવિઝિબલ છે, આપણે જોયા નથી. રાહુ ઇઝ ઓલ્સો ઇનવિઝિબલ, એને પણ આપણે જોયા નથી. જેટલી ઈશ્વરમાં તાકાત છે એટલી જ રાહુની અંદર તાકાત છે. બુધના કારણે ઇન્ટેલેક્ચ્યુઅલ આવશે, શુક્રના કારણે ભૌતિકવાદ આવશે. જો આ પ્રયોગ
તમે સિદ્ધ કરી શકશો. ભાવના, શ્રદ્ધા, આત્મવિશ્વાસ, સ્નેહથી કરશો, મનથી કરશો, અને જ્યારે જી જ્યારે તમે કોઈ કામે બહાર જાઓ ત્યારે એક આચમની હાથમાં પાણી લઈ અને પી અને કોઈ પણ અધિકારીને મળવા જાઓ, કોઈ પણ કાર્ય સિદ્ધ કરવા જાઓ, આ આશીર્વાદ છે. ચોક્કસપણે આ જાતકનું કાર્ય થશે થશે જી થશે. બિલકુલ બિલકુલ. હવે મિત્રો, દર્શક મિત્રો, પંકજભાઈ આ પ્રયોગ ચૂકશો નહીં. જી આપે જે આ પ્રયોગ બતાવ્યા ચોક્કસ કરી આ બધા જ રાશિના લોકો કરી શકે છે, પણ હવે જે આ સંયોગ થવા જઈ રહ્યો છે, જેમ કે મીન રાશિનું જે ભ્રમણ છે એની સાથે જે શનિનું ભ્રમણ થવા જઈ રહ્યું છે, ત્યારે તેની ખાસ કરીને રાજકારણમાં શું અસર જોવા મળી શકે છે? બહુ જ અગત્યની વાત કરીશ. લેટ મી સ્ટાર્ટ વિથ ધ કિંગ. આપણી ભારતીય શાસન ધુરાના રાજા, એમને નમન કરું શ્રી મોદી સાહેબ. એમનો જન્મ 17મી સપ્ટેમ્બરના રોજ થયેલો છે અને કુંડળીમાં એમના મૂળ કુંડળીની અંદર કન્યા રાશિનો સૂર્ય આવેલો છે. શનિની સીધી દ્રષ્ટિ આ સૂર્ય ઉપર આવશે. શનિ રાહુના મિલનની દ્રષ્ટિ પણ આ સૂર્ય પર આવશે. 30 તારીખથી 6 ગ્રહોની યુતિની અસર, દ્રષ્ટિ 180 ડિગ્રીની ડિગ્રીકલ આસ્પેક્ટ પણ એમના સૂર્ય ઉપર આવશે. અને બીજા કેટલાક યોગ કુંડળીની અંદર છે, જેમ કે કાપીની દશા મુજબ એમને કેતુની દશા પણ ચાલી રહી છે. હું વિશ્વોત્તરી દશાની વાત નથી કરતો, કાપીની દશા. સૂર્ય જ્યારે દૂષિત થાય કુંડળીનો, ત્યારે તંદુરસ્તી ઉપર કેટલીક અસરો આવે. સૂર્ય રાજકારણ સાથે સંકળાયેલો છે, રાજકીય દ્રષ્ટિએ પણ કેટલીક મુવમેન્ટ આવી શકે છે. હું અહીંયા એવું નથી કહેતો કે મોદી સાહેબ ગાદી ઉપર બિરાજમાન નહીં હોય. મોદી સાહેબ જ છે. નવેમ્બર 2026 સુધી તો પાક્કું છે, એમાં કોઈ શંકા નથી. પરંતુ ક્યાંક ક્યાંક એમને શારીરિક તંદુરસ્તીની ઉપર નાની મોટી અસરો આવી શકે છે. સો being a Sanatani, I must pray to all Almighty 33 કરોડ દેવતાસ કે અમારા મોદી સાહેબને સકુશળ હેમખેમ રાખશે. પહેલી અસર રાજકીય. બીજું, કેટલાક સ્ટેટ છે, કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, JNK અને આવા અસંખ્ય સ્ટેટ છે. દિલ્હી પણ છે એની અંદર. ક્યાંક ક્યાંક તમને લાગશે કે આ બધા સ્ટેટની અંદર કેટલાક નાના મોટા પરિવર્તનો દેખાઈ રહ્યા છે. રાજકીય દ્રષ્ટિએ તમને પરિવર્તનો લાગશે, પરંતુ આ બધું ટાઈમ બિંગ 2025માં જ્યાં સુધી શનિ વક્ર નહીં થાય, મે સુધી, ત્યાં સુધી આ નાની નાની ઘટનાઓ જૂન સુધી દેખાયા કરશે. ત્યાર પછી સબ સલામત જેવું મને લાગ્યા કરે છે. આ વાત થઈ આપણે રાજકીય હલચલની. જી બિલકુલ. હવે બહુ જ મહત્વની વાત કે અત્યારે ઘણા બધા લોકો કે જેમની આર્થિક સ્થિતિ શેર માર્કેટ પર ડિપેન્ડ છે અને કેટલા સમયથી આપણે શેર માર્કેટની સ્થિતિ જોઈ રહ્યા છે, એવી બત્તર જોવા મળી રહી છે. ક્યાંક ક્યાંક અમુક અંશે ક્યારેક કોઈ ચેન્જીસ જોવા મળે છે, પણ અત્યારે આપણે જે આ બધા જ સંયોગને પરિવર્તનો જોઈ રહ્યા છે ગ્રહોના, તેની કેટલી અસર શેર માર્કેટમાં જોવા મળી શકે છે, પંકજભાઈ? તો શેર માર્કેટ ઉપર સૌથી વધારે કોઈ ગ્રહો અસર કરતા હોય તો ગુરુ એ કોઈ પણ કુંડળીના પંચમ સ્થાનનો કારક ગ્રહ છે. સો ગુરુ, ધ જ્યુપિટર, that is the responsible planet for share market as well for speculations. સટ્ટાખોરી કહેવામાં આવે છે. બુધ ઇન્ટેલેક્ચ્યુઅલ સાથે, વ્યવસાય સાથે સંકળાયેલો ગ્રહ છે. આ 6 ગ્રહની યુતિની અંદર બુધ પણ અંદર એનો સમાવેશ થઈ ગયો છે. હવે જોવા જેવી વસ્તુ એ છે કે જ્યારે શનિ પ્રવેશ કરી રહ્યો છે ત્યારે ગુરુની મીન રાશિની અંદર પ્રવેશ કરી રહ્યો છે. મારું એક સંશોધન છે કે જ્યારે જ્યારે ગુરુ અને શનિ ભેગા થાય, અગર તો ગુરુ શનિની રાશિમાં જાય, અગર તો ગુરુ શનિનું બ્રહ્માંડની અંદર મિલન થાય, ત્યારે ત્યારે શેર બજારને ઝટકા અને ફટકા વાગતા હોય છે. પરંતુ અહીં એક હું સ્પષ્ટ નિવેદન આપીશ. 6 એપ્રિલ 2025 પછી માત્ર કંઈક 8-10-9 દિવસ થાય એ પછી શેર બજારમાં કંઈક ગરમાવો આવશે. અત્યાર સુધી અસ્થિર ચાલી રહેલું શેર બજાર એ શેર બનીને બહાર આવશે. એટલે કે જેને ટાઈગર કહેવામાં આવે છે એ પ્રમાણે એની આગતા સ્વાગતા થશે ત્યાં આગળ. ખાસ કરીને ફાર્મસી, પાવર, બિલ્ડિંગ, લેન્ડ, ફાઇનાન્સ, સ્ટીલ, ઇલેક્ટ્રોનિક્સ, આ બધા પ્રકારના શેર
કૂદકે ને ભૂસકે આગળ વધશે. શેર બજાર રૂમઝૂમ બનશે. એપ્રિલમાં થોડુંક સારું રહેશે, મેમાં વધારે સારું રહેશે, અને મને લાગે છે કે 18 મે 2025 પછી શેર માર્કેટનો સૂચકાંક, જેને આપણે ઉપર તરફનો સેન્સેક્સ કહેવામાં આવે છે, એમાં ઘણો બધો વધારો થશે. એટલે શેર બજારમાં કહેવાનો મતલબ એ શેર બજારમાં કોઈ નિરાશ થવાની મને જરૂર લાગતી નથી. જ્યારે જ્યારે શનિ રાહુ ભેગા થાય, એ શનિ રાહુ એ સટ્ટાના કારક છે, અને જ્યારે ગુરુની રાશિમાં ભેગા થાય ત્યારે શેર બજારને થોડા રૂમઝૂમ કરે, એની અંદર થોડુંક જેને કહેવાય એનર્જી આવે, એની અંદર કંઈક તાકાત આવે. શેર બજારની એક ઓકાત, એક તાકાત મને લાગે છે કે એપ્રિલ મહિનાના ફર્સ્ટ વીક પછી શરૂ થવી જોઈએ, એવી મારી એક જ્યોતિષિક પ્રિમોનિશન, અગર તેને કહી શકાય કે આગાહી છે, એ હું સ્પષ્ટપણે માનું છું. દર્શક મિત્રો, ખાસ કરીને આપણે વાત કરીશ કે પિનલબેને સોનાની પણ વાત કરી. સોનું, ગોલ્ડ, સિલ્વર, એનો કારક સૂર્ય, ગુરુ અને બુધ છે. જો દર્શક મિત્રો તમારી પાસે રોકાણ કરવાની જગ્યા હોય તો મકાનોનું રોકાણ બાજુમાં મૂકો, જમીનોનું રોકાણ બાજુમાં મૂકો, શેર બજારનું રોકાણ બાજુમાં મૂકો. સાહેબ, સોનાની અંદર રોકાણ કરો, ચાંદીની અંદર રોકાણ કરો. તમને ગેરંટેડ કહું છું કે એપ્રિલના 16 તારીખ પછી સૂર્ય જ્યારે મેષ રાશિમાં આવશે, શનિ રાહુની યુતિ ચાલુ હશે, શનિ મીન રાશિમાં હશે, ત્યારે સોનું આસમાને પહોંચશે. અત્યારે ધારો કે 9 લાખમાં કંઈક 100 ગ્રામનું બિસ્કિટ મળતું હોય તો 10 લાખ નક્કી છે મહિના એન્ડમાં, એ વાત સુનિશ્ચિત છે. પછી કૂદકે ને ભૂસકે જે સોનું છે, સોના એટલે સૂઈ જવાનું નહીં, સોના એટલે સોનું એટલે ગોલ્ડ. જાગો ઊંઘમાંથી અને સોનામાં રોકાણ કરો, એવી મારી એક જી, તો અંગત સલાહ. માટે શું કહેવા માંગો છો? આપને વાત કરી કે ગોલ્ડમાં રોકાણ કરવું ખૂબ જ હિતાવહ રહેશે, અને વાત ચાંદીની કરીએ તો શું સિલ્વરમાં પણ અત્યારે સૌથી વધુ રોકાણ કરવું ખૂબ જ હિતાવહ સાબિત થઈ શકે છે? બંને શબ્દો બોલ્યો છું કે સોનું અને ચાંદી. હવે આ 6 ગ્રહની યુતિ થશે 30 તારીખે, ત્યારે ચંદ્ર રેવતી નક્ષત્રમાં હશે. હવે રેવતી નક્ષત્ર કે જે મીન રાશિની અંદર આવે છે, બરોબર છે, અને એનો માલિક બુધ છે. બુધ એ ચાંદીનો કારક છે. એટલે ચોક્કસપણે મારું માનવું એવું છે કે અવશ્ય અવશ્ય ને અવશ્ય 100% ચાંદીની અંદર જે રોકાણ કરશે એ લોકોને પણ લાભ થશે. જી બિલકુલ. એટલે ગોલ્ડ અને સિલ્વરમાં રોકાણ કરવાથી અત્યારે એ લોકોને ખૂબ જ ફાયદો થઈ શકે છે. આપણા જે ગ્રહો બદલાઈ રહ્યા છે તેની સીધી અસર તેમાં જોવા મળશે. ઓકે, તો પંકજભાઈ, હવે આપણે વાત કરીએ રાશિઓની. જેમ કે 30 તારીખની વાત કરી, આ 6 ગ્રહોની યુતિ મીન રાશિમાં જોવા થઈ રહી છે, ત્યારે હવે 29 તારીખે મીન રાશિમાં જે શનિનું ભ્રમણ થવા જઈ રહ્યું છે, કે જે એક 278 વર્ષ પછી આજે આ યોગ જોવા મળી રહ્યું છે. ગ્રહણ અને શનિ ગ્રહના રાશિ પરિવર્તનનો જે યોગ સર્જાયો છે, શનિના મીન પ્રવેશની સાથે સાથે મેષની સાડા સ્થિતિની પનોતી પણ શરૂ થઈ શકે છે, અને ઘણી બધી રાશિઓ પર તેની અસર જોવા મળશે. ત્યારે આ તમામ સ્થિતિઓની અસર એક એક રાશિ પર કેવી રીતે જોવા મળશે તેના વિશે આપણે હવે વાત કરીએ. તો આપણે સૌથી પહેલા શરૂઆત કરીએ મેષ રાશિથી. પંકજભાઈ, મેષ રાશિ પર તેની શું અસર જોવા મળશે? મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે. અંગ્રેજીમાં જેને એરિસ કહેવામાં આવે છે. અ, લ, ઈ અક્ષરધારી જાતકો આ રાશિના સામ્રાજ્યમાં આવે છે, અને તેનું જે ચિહ્ન છે એ ઘેટું છે. મેષ રાશિનો માલિક મંગળ છે. હવે પિનલબેન, જ્યારે આવતીકાલે રાત્રે શનિ મીન રાશિમાં આવશે, ત્યારે મેષ રાશિથી 12મા સ્થાનની અંદર શનિ મહારાજનું ભ્રમણ શરૂ થઈ જશે. મેષ રાશિના માઠા અને કાઠા દિવસોની શરૂઆત થશે. વાય? Because the 12th placement of Saturn from any zodiac is considered to be the worst placement of Saturn. Saturn means set થયેલા ટર્ન કરે, એનું નામ સેટર્ન છે. તો આ સેટર્ન મેષ રાશિના જાતકોને, એને સેટ થયેલા જાતકોને ટર્ન કરવા માટે આવતીકાલ રાતથી એમની રાશિથી 12મે ગોઠવાશે. મેષ રાશિના જાતકો અલબત્ત ગભરાવાની જરૂર નથી, પરંતુ જ્યોતિષિક કેલ્ક્યુલેશનની અંદર જે કંઈ આવતું હોય
એ આપને જણાવવાની મારી એક નૈતિક અને પ્રમાણિક ફરજ છે. સાવધાન હમ. રહેજો, ખોટા ખર્ચામાંથી બચજો. કોઈ પણ સરકારી પનિશમેન્ટ, દંડનીય અપરાધ લાઈક ઇન્કમ ટેક્સ, જીએસટી, અગર તો કોઈ પણ પ્રકારના જે આપણે નાણાકીય વ્યવહારો હોય છે, વાહન ચલાવતા ધ્યાન રાખજો. કોઈ પણ વસ્તુ અચાનક ખરીદી ન લેતા. તમને થશે કે આ વસ્તુ લઈ લઉં, ઘરમાં કામ આવશે, પાછળથી ખબર પડશે કે આ તો યાર ખોટો ખર્ચો થઈ ગયો. કોઈ મોટું રોકાણ કરતા નહીં તો 100% ફસાશો. મકાનમાં, જમીનમાં, કોઈ પણ જગ્યાએ રોકાણ કરતા પહેલા એના દસ્તાવેજો, એના કાગળ અને પૂરેપૂરી જાણકારી લઈને જ આગળ વધજો, અન્યથા ગયે કામ છે, યુ આર ગોન. મેષ ઓકે. રાશિ માટે કપરા દિવસોની આ શરૂઆત છે, પનોતી છે. શનિ મહારાજ કોઈને છોડતા નથી. આથી દરેકે દરેક કામ કાયદાની અંદર રહીને માઇન્ડનો, મનનો પૂર્ણ ઇન્ટેલેક્ચ્યુઅલ ઉપયોગ કરી, તમારી ઇન્ટેલિજન્સનો પૂરેપૂરો બુદ્ધિ બળનો પૂરો ઉપયોગ કરી અને મેષ રાશિના જાતકો આગળ વધવાનું છે. ધન તો પંકજભાઈ ધન ખાસ ધનથી સાવધાન કરનારું આ પ્રમાણ છે. આર્થિક રીતે જ ખાલી તેમને સાચવવાની જરૂરિયાત છે મેષ રાશિના જાતકોએ, કે બીજા અન્ય ક્ષેત્રોમાં પણ તેમને નુકસાન થઈ તંદુરસ્તીનું શકે? બોલ્યો, તંદુરસ્તી પણ સાચવવાની છે. તન, મન, ધન. તન એટલે ફિઝિક, મન એટલે માઇન્ડ અને ધન એટલે ફાઇનાન્સ. આ ત્રણે ત્રણ જે ત્રિપાંખીઓ જંગ છે એની અંદર મેષ હમ. રાશિના જાતકોને ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફો આવશે. ઉપાય છેલ્લે ઓકે. વિચારીશું આપણે, અત્યારે ચિંતા કરવાની જરૂર નથી. જી, ઓકે. અને હવે વાત કરીએ આપણે વૃષભ રાશિની. વૃષભ પંકજભાઈ રાશિ શું કહેશો? વૃષભ રાશિના રાશિ ચક્રની બીજી જાતકો. રાશિ છે આ. ટોરસ અંગ્રેજીમાં કહેવામાં આવે છે. બહુ અક્ષરધારી જાતકો આ રાશિના નેજા હેઠળ આવે છે અને શુક્ર એનો માલિક ગ્રહ છે. તો આ મેષ રાશિના જાતકો ખરેખર તમને તો સલામ. કેમ? અરે ભાઈ, તમારી રાશિથી લાભ સ્થાનની અંદર એટલે કે 11મું સ્થાન, ત્યાં આગળ શનિ મહારાજની ગોઠવણી થશે. રાહુ મહારાજ તો ત્યાં હશે જ મીન રાશિમાં. શનિ અને રાહુની 6 ગ્રહોની યુતિ પણ તમારા લાભ સ્થાનની અંદર થશે. વૃષભ રાશિના જાતકો અણધાર્યો લાભ થશે. વૃષભ રાશિના જાતકો મોટા ભાઈથી ફાયદો થશે. વૃષભ રાશિના જાતકો સ્ત્રી મિત્રોથી પણ લાભ થશે. શેર સટ્ટાથી લાભ થશે. અણધાર્યો લાભ મળશે. મોટા ભાઈથી લાભ થશે. શારીરિક બીમારીઓ હશે તો જશે. વિઝા, પાસપોર્ટ, કંઈ પણ કામ હોય તો તેના ધાર્યા પરિણામો તમને મળશે. કાર્ય સિદ્ધિનો એક અવસર છે. આ મીન રાશિના શનિનું ભ્રમણ એ તમારા માટે એક સુવર્ણ કાળનું સર્જન છે. આ વાત મારી યાદ રાખજો. વૃષભ રાશિના જાતકો, તમારા માટે એક સ્વર્ગીય સુખની રચના, એક સ્વર્ગીય સુખનો આભાસ, વૈકુંઠ સમાન પરિસ્થિતિનો અહેસાસ અને જાણે સ્વર્ગમાં તમે ઇન્દ્રની બાજુમાં બેસીને શ્વાસ લેતા હો એવા પ્રકારનો એક અનુભવ, અનુભૂતિ અને અદ્ભુત નજારો. એટલે વૃષભ રાશિના જાતકો માટે આવતીકાલથી મીન રાશિની અંદર પ્રવેશ કરી રહેલા શનિની શુભ અસરોની વાત. બિલકુલ. તો એટલે કહી શકીએ છીએ કે એમની માટે સારો સમય શરૂ થવાનો છે. વૃષભ યસ, રાશિ અને છે એમની 100% માટે સારું રહેશે. ફોર શ્યોર, એટલે અલગ અલગ અસર જોવા મળવાની છે. જી, ઓકે. હવે વાત કરીએ મિથુન રાશિની. તો પંકજભાઈ, મિથુન રાશિ માટે આ સમય કેવો રહેશે કે જ્યારે આ ગ્રહોની દિશા બદલાતી જોવા મળી રહી છે? તો મિથુન રાશિ એટલે રાશિ ચક્રની ત્રીજી રાશિ છે. હમ. એને જેમિની અંગ્રેજીમાં કહેવામાં આવે છે. ક, છ, ગ, ગ અક્ષરધારી જાતકો. બુધ મિથુન રાશિનો માલિક ગ્રહ છે. બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ રાશિ છે, બહુ સેન્સિટિવ રાશિ છે, બુદ્ધિશાળી રાશિ છે, વાયુ તત્વની રાશિ છે. મિથુન રાશિના જાતકો, તમારી રાશિથી મીન રાશિનો શનિ 29/3/2025 થી રાતથી તમારા કર્મસ્થાનની અંદર આવશે. અલબત્ત આપને સાવધાન કરીશ. ક્યાં? આપણા ધંધામાં. ક્યાં? આપના વ્યવસાયમાં. ધંધા વ્યવસાયમાં ખૂબ જ ધ્યાન રાખજો ભાઈ, કારણ કે અહીં ક્યાંક ફટકો અને ઝટકો, ક્યાંક નુકસાન, ક્યાંક ચીટિંગ, ક્યાંક દગાખોરી, આવી કોઈ ઘટનાઓ સર્જાઈ શકે છે. મહેરબાની કરીને
કોઈ નવો વ્યવસાય કે ધંધો કરતા નહીં. કરશો તો અટકશો, લટકશો અને છેવટે દોડતા દોડતા જ્યોતિષીઓ પાસે જવું પડશે, નહીં તો ડોક્ટર પાસે જવાનું તો નક્કી જ છે. એટલે ધંધો વ્યવસાય નવો શરૂ કરતા પહેલા ધ્યાન રાખજો. જૂના ધંધા વ્યવસાય ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરજો. પિતાની તબિયતની કાળજી લેજો ભાઈ ખાસ. અને તમારા કર્મ પ્રત્યે તમે સંનિષ્ઠ કરજો. કોઈ પણ કર્મ આગુ પાછું ના થાય. ક્યાંક કર્મની અંદર વણ વિચારે જોયા વિના લાંબુ થિંકિંગ કર્યા વગર કોઈ એક્શન લેશો તો કર્મ દ્વારા એક્શન લીધેલી હશે એનું રિએક્શન બહુ ભારે હશે. મિથુન રાશિના જાતકો, તમારા માટે મીન રાશિના શનિનું ભ્રમણ માફ કરજો સારું નથી. ઓકે, એટલે મિથુન રાશિના જાતકો માટે આ શનિનું ભ્રમણ સારું નથી. આમની માટે કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે. દરેક રીતે તમને સાચવવાની જરૂરિયાત છે. ને હવે આપણે બીજી અન્ય રાશિઓની પણ વાત કરીશું. જે રીતે આ ભ્રમણ જોવા મળી રહ્યું છે ગ્રહોનું, અને તેની સાથે જ શનિનું ખાસ કરીને ભ્રમણ જોવા મળી રહ્યું છે, તેની અસર તમામ બીજી અન્ય રાશિઓ પર કેવી રીતે જોવા મળશે તેના વિશે પણ વાત કરીશું. પરંતુ હાલ સમય થયો છે એક બ્રેક બાદ ફરી પર આપનું સ્વાગત છે. વાત કરી રહ્યા છે આજે તમામ રાશિઓની પર શું અસર જોવા મળશે કે જ્યારે આ ગ્રહોની દિશા બદલાઈ રહી છે. ત્યારે હવે આપણે વાત કરીશું કર્ક રાશિની. પંકજભાઈ, કર્ક રાશિ પર શું અસર જોવા મળશે શનિના મીન પ્રવેશની સાથે સાથે? જે પ્રકારે અત્યારે જે શનિનું ભ્રમણ થવા જઈ રહ્યું છે, મીન રાશિના 6 ગ્રહોની યુતિ જોવા મળી રહી છે, ત્યારે તેની અસર કર્ક રાશિના જાતકો પર કેવી જોવા મળશે? કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ. ચંદ્ર એનો અધિપતિ ગ્રહ છે. અંગ્રેજીમાં જેને કેન્સર કહેવામાં આવે છે. ડ હ અક્ષરધારી જાતકો આ રાશિના નેજા હેઠળ આવે છે. કર્ક રાશિના જાતકો, તમારા માટે અતિ સુંદર સમાચાર છે. બીકોઝ યુ વિલ બી આઉટ ઓફ પનોતી ટર્મોઇલ, એટલે કે પનોતીના તોફાનની બહાર જો. કેમ? જાન્યુઆરી 23 થી તમે 29/3/2025 સુધી શનિની નાની પનોતીમાં હતાશ હતા, નિરાશ હતા, કાર્યમાં નિષ્ફળ જતા હતા, નોકરી મળતી નહોતી, કેરિયર બનતી નહોતી, લગ્ન વિવાહના કામ અટકતા હતા. એક ડિપ્રેશન, ચિંતા, નિરાશા અને આશાવાદ તમે ખોઈ દીધેલો એ પ્રકારના તમે એક માહોલમાંથી આવતીકાલે રાત્રે 9:50 શનિ જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમારા સારા સમયની શરૂઆત થશે. એમાં લેશ માત્ર શંકા નથી. દરેક અટકેલા કામ પૂર્ણ કરજો. લગ્ન વિવાહનું કામ હોય, વિઝાનું કામ હોય, પાસપોર્ટનું કામ હોય, ઘરમાં શુભ પ્રસંગ લેવાનો હોય, કેટલાય સમયથી કોઈ કામ અટકેલું હોય, મકાન વેચવાનું હોય, મકાન લેવાનું હોય, જમીનમાં રોકાણ કરવાનું હોય, કોઈ મોટું રોકાણ કરવાનું હોય, સરકારી કામકાજ હોય, તંદુરસ્તીને લગતું કામ હોય, તો કર્ક રાશિના જાતકો, તમારા માટે આવતીકાલથી મીન રાશિમાં જ્યારે શનિનો પ્રવેશ થશે ત્યારે તમારા શ્રેષ્ઠ દિવસોની શરૂઆત થશે. એમાં લેશ માત્ર શંકા નથી. મારી તમને અઢળક શુભકામનાઓ છે. ખૂબ આગળ વધો અને સિદ્ધિઓને સિદ્ધહસ્ત કરો એવી શુભકામના. કર્ક રાશિ માટે પણ અહીંયા સારા સમાચારો છે, ગુડ ન્યૂઝ છે. જો કે એમણે અત્યાર સુધી એમના દિવસો ખરાબ હતા, એ પણ હવે સારા થશે. લોકો જે હતાશાનો અત્યાર સુધી જે અનુભવ કરી રહ્યા હતા તેમાંથી પણ બહાર આવશે. એટલે કર્ક રાશિના જાતકો માટે અહીંયા ખૂબ જ સારા સમાચાર છે. હવે વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો પર આ પનોતી તેમને નડવાની છે કે કેમ? કેમની માટે પણ છે સારા સમાચાર. શું અસર જોવા મળશે? સિંહ રાશિ રાશિ ચક્રની 5મી રાશિ, અંગ્રેજીમાં લિયો કહેવાય છે. મ ટ અક્ષરધારી જાતકો અને સૂર્ય આ રાશિનો માલિક છે. સિંહ રાશિના જાતકો સાવધાન. એક એવો સમય આવી રહ્યો છે કે સિંહને પણ કૂતરું કરડી શકે એ પ્રકારનો એક માહોલ અહીંયા સર્જાશે એવું લાગે છે. મિત્રો, સિંહ રાશિના મિત્રો, પનોતી કોઈને છોડતી નથી. એમાંય તમારી રાશિથી 8મા સ્થાનની અંદર શનિનું ભ્રમણ ચોક્કસપણે
તમારા માટે કેટલાક વિઘ્નો, વિકટ સ્થિતિ, કષ્ટ, પીડા ચોક્કસપણે એક પ્રકારના અવરોધ ઊભા કરશે. જો તમે હરસ, મસા, પાઇલ્સ, કોઈ ગુપ્ત રોગના શિકાર થયા હોવ તો આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. વાહન બિલકુલ ધીરે ચલાવજો, નહીં તો આ શનિ મહારાજ તમારી ખબર લઈ નાખશે. અલબત્ત આ શનિ મહારાજ 8મે ભ્રમણ કરતા કેટલીક માનસિક તકલીફોનું સર્જન થશે. જ્યાં નોકરી કરતા હો ત્યાં શાંતિથી કરજો. નવી નોકરીની લાલચમાં જૂની નોકરી છોડતા નહીં. અલબત્ત જે નોકરી છે ત્યાં વર્કલોડ વધશે. પ્રમોશન આવવાનું હશે તો અટકશે. ઇન્ક્રીમેન્ટમાં વાંધા વચકા આવશે. કોન્ફિડન્શિયલ રિપોર્ટ બગડી શકે. નોકરીની જગ્યાએ તમને પ્રતિકૂળ પરિબળોનો એક અહેસાસ, અનુભૂતિ અને અનુભવ થશે. એ વાત આ શનિના ભ્રમણમાં 100% સાચી પડશે. સાથે સાથે નાણાં કોઈને આપતા નહીં, નાણાં કોઈના લેતા નહીં. ઉધાર આપવું નહીં, ઉધાર લેવું નહીં. ખોટું રોકાણ કરવું નહીં. સંબંધીઓ સાથેના સંબંધોમાં, વ્યવહારમાં, વાણીમાં, વર્તનમાં થોડાક બુદ્ધિશાળી બનજો, વિવેકશીલ બનજો. અન્યથા તમારું સિંહ રાશિનું સિંહ જેવું વ્યક્તિત્વ ક્યારે બકરી સમાન બની જાય એમાં કોઈ ગેરંટી આપી શકાય નહીં. સિંહ રાશિના જાતકો તમારા માટે આવતીકાલથી 29/3/2025 શરૂ થનારું મીન રાશિમાં શનિનું ભ્રમણ તન, મન, ધનથી સારું નથી. આશા રાખું કે તમારી બુદ્ધિબળથી, સૂક્ષ્મ બુદ્ધિથી નિર્ણયો લેશો. બુદ્ધિથી નિર્ણય લેવું જરૂરી છે સિંહ રાશિના જાતકો માટે. તેમના પણ તન, મન, ધન પર ખરાબ અસર જોવા મળી શકે છે. એટલા જ માટે સાચવીને રહેવું અને તમામ નિર્ણયો છે પણ વિચારીને લેવા. તેમની માટે પણ આ દિવસો સારા નહીં રહે. આ ગ્રહોની તેમના પર ખરાબ અસર જોવા મળશે. હવે વાત કરીએ કન્યા રાશિની, તો કન્યા રાશિના જાતકો પર આ પ્રકારના ગ્રહોની શું અસર જોવા મળશે, આ પ્રકારના જે પરિવર્તન જોવા મળી રહ્યા છે ગ્રહોમાં, તેની અસર કન્યા રાશિના જાતકો પર કેવી જોવા મળશે? કન્યા રાશિ અતિ સૂક્ષ્મ બુદ્ધિશાળી રાશિ, રાશિ ચક્રની 6ઠી રાશિ. પ, ઠ, ણ અક્ષરધારી જાતકો, અંગ્રેજીમાં વર્ગો કહે છે. બુધ એનો અધિપતિ ગ્રહ છે. 29/3/2025 થી શનિનું મીન રાશિમાં ભ્રમણ તમારી રાશિથી 7મા સ્થાનની અંદર થશે. 7મું સ્થાન એટલે પતિ માટે પત્નીનું, પત્ની માટે પતિનું. 7મું સ્થાન એટલે મેરેજ લાઈફનું સ્થાન છે. 7મું સ્થાન દાંપત્ય જીવનના સુખનું સ્થાન છે. 7મું સ્થાન તમારા જાહેર જીવનનું સ્થાન છે. 7મું સ્થાન ધંધાકીય ભાગીદારોનું પણ સ્થાન છે. 7મું સ્થાન મારક સ્થાન પણ છે. હવે તમે સમજી ગયા હશો. જ્યારે શનિ મહારાજ 7મા સ્થાનની અંદર આવશે ત્યારે કન્યા રાશિના જાતકો માટે દાંપત્ય જીવન એક ચેલેન્જ હશે. પતિ પત્નીથી નારાજ હશે અને પત્ની પતિથી નારાજ હશે. દાંપત્ય જીવન નંદવાઈ જવાના, તૂટી જવાના, ભાંગી જવાના પૂર્ણ સંજોગોનો એક અણસાર એટલે શનિનું કન્યા રાશિ માટે મીન રાશિમાં ભ્રમણ. ભાગીદારીમાં નુકસાન, ભાગીદારો સાથે વિવાદ, ભાગીદારો સાથે કુસંપ અને ભાગીદારો દ્વારા ચીટિંગ, દગો, ગેરવર્તણૂક અને અસંખ્ય ફરિયાદો એટલે કન્યા રાશિ માટે મીન રાશિના શનિનું ભ્રમણ. તમારું જાહેર જીવન ક્યાંક અટવાશે, ક્યાંક ખોરવાશે. જાહેર જીવનમાં કલંક લાગવાની પૂરેપૂરી શક્યતાઓ શનિના મીન રાશિના ભ્રમણ દરમિયાન ઊભી થશે એવું મને અંગતપણે લાગ્યા કરે છે. આથી કન્યા રાશિના જાતકો 29/3/2025 થી મીન રાશિમાં શનિ પ્રવેશ કરી રહ્યો છે અને આ 2.5-2.5 વર્ષ જૂન 2027 સુધી આપે આપના લગ્ન જીવનમાં, ભાગીદારી યુક્ત સાહસોમાં, પાર્ટનરશિપમાં, જાહેર જીવનમાં ચોક્કસપણે સાવધાન રહેવાની જરૂર છે એવો મારો એક
અંગત અભિપ્રાય તમારા માટે છે. મારી શુભકામનાઓ તમારી સાથે છે. ઓકે પંકજભાઈ, તો આ વાત કરી કન્યા રાશિના જાતકોએ તેમના જાહેર જીવનમાં, લગ્ન જીવનમાં સાચવવાની જરૂરિયાત છે. તેમની માટે પણ આ રાશિ જે છે, આ જે પરિવર્તન છે તે ખરાબ સમય લઈને આવી રહ્યું છે, તો તેમને પણ સાચવવાની જરૂરિયાત છે. તે સિવાય હવે વાત કરીએ તુલા રાશિની, તો તુલા રાશિના જાતકો પર આની કેવી અસર જોવા મળશે? તુલા રાશિ ર ત અક્ષરધારી જાતકો, રાશિ ચક્રની 7મી રાશિ, અંગ્રેજીમાં જેને લિબ્રા કહેવામાં આવે છે, અને તેનો માલિક શુક્ર છે. તુલા રાશિ હોય ત્યાં શનિ યોગકારક ગ્રહ બનતો હોય છે, અને શુક્ર અને શનિ બંને મિત્ર ગ્રહો છે. શુક્ર માટે શનિ સારો છે અને શનિ માટે શુક્ર સારો છે. વળી પાછું 29/3/2025 રાત્રે 9:50 શનિ જ્યારે મીન રાશિમાં ભ્રમણ કરશે, ત્યારે તુલા રાશિના જાતકો આ શનિ તમારા 6ઠા સ્થાનની અંદર આવશે. ષષ્ઠો હોય શનિ શ્રેષ્ઠ ફલમ પ્રદાતા, પારાશર, કલ્યાણ વર્મા, ભૃગુ, ફળદીપિકા હોય, ચમત્કાર ચિંતામણી હોય, સારાવલી હોય, કોઈ પણ ગ્રંથ હોય, એમાં ચોક્કસપણે કહેવામાં આવ્યું છે કે ઉપચય સ્થાનની અંદર જ્યારે કોઈ પણ ક્રૂર ગ્રહ ભ્રમણ કરે ત્યારે એ રાશિના જાતકને શ્રેષ્ઠ ફળ આપે ને આપે. તુલા રાશિના જાતકો, તમારા માટે મીન રાશિના શનિનું ભ્રમણ શ્રેષ્ઠ ફળ આપનારું છે. તનમધનથી શ્રેષ્ઠ ફળ આપનારું છે. આવકમાં વધારો થશે, નોકરી ક્ષેત્રે પ્રમોશનના પૂર્ણ ચાન્સ છે, સામાજિક પ્રતિષ્ઠા વધશે, ગુપ્ત શત્રુઓ જાહેર શત્રુઓમાં ઘટાડો થશે, મોસાળ પક્ષથી માન મળશે, રોગમાં ઘટાડો થશે, મામા માસાનો પ્રેમ મળશે, મામી માસીનો પ્રેમ મળશે, અને એવી અસંખ્ય ઘટનાઓ બનશે કે લાઈક તમારે કોઈ કોર્ટ કચેરીનો કેસ ચાલતો હોય તો એની અંદર પણ તમારો અવશ્યપણે જય જયકાર થશે. રાવ પ્રયોગ તુલા રાશિના જાતકો, મારી તમારા માટે ઢગલે ઢગલો શુભેચ્છાઓ છે. વાત કરી તુલા રાશિની કે જેમની માટે આ સમય સારું રહેશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની, તો વૃશ્ચિક રાશિના જાતકો માટે હવે આવનારો આ સમય 29 તારીખથી જ્યારે સૌ કોઈની રાશિના જે જાતકો છે તેમની જે દિશા બદલાઈ રહી છે, ત્યારે વૃશ્ચિક રાશિ માટે આ સમય કેવો રહેશે? વૃશ્ચિક રાશિ રાશિચક્રની 8મી રાશિ, સ્કોર્પિયો એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે. 9 અક્ષરધારી જાતકો છે. આ રાશિનો માલિક મંગળ છે. એગ્રેસિવ રાશિ છે, પણ જળ તત્વની રાશિ છે. હવે વૃશ્ચિક રાશિના જાતકો માટે 29/3/2025 મીન રાશિમાં શનિનું ભ્રમણ શુભ સમાચાર આપે છે. કેમ કે તમે શનિની નાની પનોતીમાંથી બહાર છો. છેલ્લા 2.5 વર્ષથી તમે શનિની નાની પનોતીના કારણે ખૂબ જ હેરાન થયા છો. કોઈ કામ થયા નથી, કામ અટક્યા છે, લટક્યા છે, ક્યાંક સામાજિક પ્રશ્નો ઊભા થયા છે, ક્યાંક તમારા નોકરીના ક્ષેત્રે, ધંધા વ્યવસાયમાં, તંદુરસ્તીમાં પણ તમને કેટલાક કષ્ટ, પીડા, વિલંબનો અનુભવ થયો છે, એવું મારું અંગતપણે માનવું છે. બટ નાઉ યુ વિલ બી આઉટ ઓફ એસ્ટ્રોલોજીકલ ટર્મોઇલ, કારણ કે શનિ તમને આ બધા તોફાનોમાંથી મુક્ત કરશે અને સરસ મજાની અંદર નાવની અંદર બેસાડીને તમારો સંસાર સાગર તમને પાર કરાવશે. એમાં મને લેશ માત્ર શંકા નથી. આવનારો શનિ એટલે કે મીન રાશિનો શનિ વૃશ્ચિક રાશિના જાતકો માટે શ્રેષ્ઠ ફળ આપનારો છે, એવું મને ચોક્કસપણે લાગે છે. હા, 5મા સ્થાનમાં શનિ આવશે એટલે ક્યાંક શેર બજારમાં રોકાણ કરતા, સટ્ટો રમતા પહેલા, એ ક્રિકેટનો હોય, શેર બજારનો હોય, શેર બજારનું રોકાણ હોય, અગર તો સંતાનોને લગતી કોઈ બાબત હોય તો એમાં થોડુંક તમારી બુદ્ધિમત્તા, તમારી વ્યક્તિગત બુદ્ધિના આધારે તમારા પર્સનલ બ્રેઇનનો ઉપયોગ કરીને એના નિર્ણયો લેજો. બધું સારું થવાનું હોય ત્યારે 10-20% ક્યારેક થોડુંક આગું પાછું પણ થતું હોય છે, કારણ કેટલાક બીજા ગ્રહો પણ અસર કરતા હોય છે. તો વૃશ્ચિક રાશિના જાતકો, મારી દ્રષ્ટિએ 100%માંથી 70%થી 80%
આ મીન રાશિના શનિના ભ્રમણના કારણે તમારા છે, તમારા ખિસ્સાના છે, એમાં લેશ માત્ર શંકા નથી. માય બેસ્ટ વિશિસ. જી બિલકુલ બિલકુલ, અને એમને આવવાની જરૂરિયાત છે. તો હવે વાત કરીએ ધનરાશિના જાતકોની. પંકજભાઈ, ધનરાશિના જાતકો પર આ પરિવર્તનની, આ ગ્રહોની શું અસર જોવા મળશે 29 માર્ચ પછી? ધન રાશિ રાશિ ચક્રની 9મી રાશિ, બ ધ ફ ડ અક્ષરધારી, અંગ્રેજીમાં સેજિટેરિયસ કહે છે. એનો માલિક ગ્રહ ગુરુ છે. ધન રાશિના જાતકો સાવધાન. કેમ? અરે ભાઈ, તમારે પનોતી શરૂ થશે. શનિ મહારાજની 2.5 વર્ષની નાની પનોતીની શરૂઆત થવા જઈ રહી છે. તારીખ 29/3/2025 રાત્રે જ્યારે શનિ મીન રાશિમાં ભ્રમણ કરશે ત્યારે તમારા ચતુર્થ સ્થાનની અંદર આવી જશે. ચોથું સ્થાન સુખ સ્થાન છે. ચોથું સ્થાન માતાનું સ્થાન છે. ચોથું સ્થાન તમારા માટે દરેક દ્રષ્ટિએ ચિંતા કરાવનારું સ્થાન છે. ચોથું સ્થાન તમારા માટે કંઈ ને કંઈ વિઘ્નો લાવનારું સ્થાન છે. ચોથા સ્થાનની અંદર માત્ર ને માત્ર જો કોઈ વસ્તુ હોય તે સુખનો સાગર છે. ચોથા સ્થાનમાં કોઈ વસ્તુ હોય તો માતા છે. ચોથા સ્થાનની અંદર જમીનની વાત છે. ચોથા સ્થાનની અંદર મકાનની વાત છે. ચોથા સ્થાનની અંદર હૃદયની વાત છે. અને આ બધી બાબતોની અંદર ક્યાંક ને ક્યાંક પરેશાનીઓ તમારા માટે ઊભી થશે, એમાં મને લેશ માત્ર શંકા નથી. તો ધનરાશિના જાતકો, શનિ મહારાજની આ નાની પનોતી દરમિયાન તમારે જે બાબતો મેં તમને કહી છે એમાં સાવધાન રહેવાની જરૂર પડશે. અલબત્ત મારા આશીર્વાદ, શુભકામનાઓ, ગ્રહોની કૃપા, ઈશ્વરની મહેરબાની દરેક જાતક સાથે હોય જ છે. આથી ડરવાની જરૂર નથી. જી બિલકુલ બિલકુલ, તો બધી જ બાબતો માટે ધ્યાન રાખવાની જરૂરિયાત હોય છે જ્યારે પણ આ પ્રકારના ગ્રહો ચેન્જીસ જોવા મળે. હવે મકર રાશિના જાતકો પર શું અસર જોવા મળશે પંકજભાઈ? મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ છે. શનિ એનો માલિક છે. કેપ્રિકોન એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે. ખ જ અક્ષરધારી જાતકો એના નેજા હેઠળ આવે છે. હવે સારા સમાચાર મકર રાશિ માટે એ છે કે મિત્રો, શનિની સાડાસાતી પનોતીમાંથી તમે મુક્ત થવા જઈ રહ્યા છો 29/3/2025 રોજ રાત્રે. તમારા માટે એક જબરજસ્ત સમાચાર છે કે સાડાસાતી પનોતીમાંથી મુક્ત થવાની સાથે જ તમે એક આઝાદ પંછીની જેમ ઉડવા લાગશો. નવા કાર્ય કરવા હોય તો આગળ જજો. વિદેશ જવું હોય તો વિદેશ જવાના દ્વાર ખુલી જશે. વિઝામાં નિષ્ફળ ગયા હો તો વિઝા મળી જશે. પાસપોર્ટના કામ થઈ જશે. કોઈ પણ સરકારી કામ અટકેલા હશે તો એની અંદર તમને 100% સફળતા મળશે. હવે પછીનો શનિ, મીન રાશિનો શનિ મકર રાશિના જાતકો માટે નિર્વિઘ્ને સુખ, સંપન્ન, સમૃદ્ધિ, સંપત્તિ, પ્રેમ અને મનની શાંતિ, સુખ આપનારો છે. કોઈ પણ કામ હાથમાં લેશો સિદ્ધ કરી શકશો. અભ્યાસ અંગે ફર્ધર સ્ટડી કરવી હોય તો પણ તમારા માટે આ સારો સમય છે. તમારે વિદેશ જવું હોય તો પણ સારો સમય છે. રોકાણો કરવા હોય તો પણ સારો સમય છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે મકર રાશિના જાતકો, તમે જે છેલ્લા 2.5 વર્ષથી, અગર તો 7.5 વર્ષથી ખાસ કરીને, કારણ કે 7.5 પનોતીમાં તમે હતા, એ જે દુઃસ્વપ્નની અંદર હતા એ દુઃસ્વપ્નમાંથી બહાર આવી અને તમે જીવનના સાચા માર્ગ તરફ આગળ વધશો. હવે તમારા રસ્તા ઉપર શનિ મહારાજ કાંટાની જગ્યાએ ફૂલ બિછાવશે એવું મારું અંગતપણે માનવું છે. જી બિલકુલ, તો જેમ કે જે લોકોનો સમય અત્યાર સુધી ખરાબ હતો એવી રાશિઓનો સમય હવે સુધરવા પણ જઈ રહ્યો છે. એ લોકો એ સાતીમાંથી બહાર પણ આવી રહ્યા છે પનોતીમાંથી. તો હવે વાત કરીએ કુંભ રાશિના જાતકોની. કુંભ રાશિના જાતકો પર આ જે ગ્રહોની દિશા બદલાઈ રહી છે તેની કેવી અસર જોવા મળશે? કુંભ રાશિના જાતકો, આ પણ શનિની જ રાશિ છે. રાશિ ચક્રની 11મી રાશિ છે. ગ સ શ શ ષષ્ટકોણનો એ અક્ષરધારી જાતકો આમાં આવે છે. શનિ એનો માલિક છે. એક્વિરેસ એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે. કુંભ રાશિથી 29/3/2025 રોજ મીન રાશિમાં પ્રવેશ કરનારો શનિ એમના બીજા ધન સ્થાનમાં ગોઠવાશે. એમના વાણી સ્થાનમાં ગોઠવાશે. એમના કુટુંબ સ્થાનની અંદર ગોઠવાશે. અન્ન, ધન, વાણી, સંપત્તિ, કુટુંબ, જમણી આંખ એનું આ સ્થાન છે. કુંભ રાશિના જાતકો, તમારા માટે આ શનિ મહારાજનો 2.5 વર્ષનો પનોતીનો
છેલ્લો તબક્કો છે. સાવધાન રહેવું પડશે. ક્યાંક ક્યાંક પૈસા આપશે, પણ સાથે સાથે વાણી ઉપર અંકુશ અને કાબુ રાખવો પડશે. વર્તનની અંદર પોલાઇટ રહેવું પડશે. કુટુંબની અંદર કૌટુંબિક સંપ ખોરવાય નહીં, કુટુંબમાં કુસંપનું વાતાવરણ સર્જાય નહીં, અને કુટુંબ એક થઈને રહે એવો પ્રયત્ન તમારે કરવો પડશે. ધનમાં ક્યાંક, આર્થિક સ્થિતિમાં ક્યાંક અપ્સ ડાઉન્સ, કારણ કે શનિ અપડાઉનનો કારક છે. એવી આર્થિક સ્થિતિમાં ક્યાંક અપ ડાઉન આવી શકે છે. વાણીમાં એકાદો શબ્દ કુટુંબ, સંબંધો, ધનની સ્થિતિને તોડી શકે છે. માટે કુંભ રાશિના જાતકો, શનિનું આ તમારા માટે 2.5 વર્ષનું છેલ્લું ભ્રમણ તમને મેં કહ્યું એ બાબતોમાં સાવધાન કરે છે. સાવધ રહેશો તો વધ નહીં થાય. અલબત્ત મારી શુભકામનાઓ તમારી જોડે છે. એટલે કુંભ રાશિના જાતકો માટે એવું કહી શકીએ છીએ કે સમય સારો શરૂ થશે, પણ છતાં પણ અમુક બાબતોનું ધ્યાન રાખવાની જરૂરિયાત છે. બિલકુલ. હવે વાત કરીએ અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના જાતકો પર કેવી અસર જોવા મળશે પંકજભાઈ? શનિ મહારાજના મીન રાશિના અધ્યાયમાં મીન રાશિ છેલ્લી રાશિ, ઘંટડી વગાડવાનો સમય આવી ગયો અને શનિ મહારાજ 29/3/2025 રાત્રે 9:50 મીન રાશિમાં ભ્રમણ કરશે. ત્યારે મીન રાશિના જાતકોના ઘરમાં જે પધારશે, દ, ચ, ઝ, થ અક્ષરધારી આ જાતકો છે. સ્પાઇસીસ અંગ્રેજીમાં કહેવામાં આવે છે. ગુરુ એનો માલિક છે. રાશિચક્રની 12મી રાશિ છે. તો મીન રાશિના જાતકો, તમારા માટે શનિ મહારાજનું આ ભ્રમણ માનસિક તાણ ઉપજાવનારું, મનોવ્યથામાં વધારો કરનારું, ઊંઘ ઉડાડનારું, અશાંત કરનારું, અને તમારી જે માનસિક શાંતિ છે એમાં નાના મોટા વિઘ્નો ઊભું કરનારું છે. સાવધાન રહેજો, કારણ કે મીન રાશિના શનિનું ભ્રમણ એટલે મીન રાશિના જાતકોના ચંદ્ર ઉપરથી શનિનું ભ્રમણ, એને એક ટૂંકો ટચ 2.5 વર્ષનો વિષ યોગ, ગોચરનો વિષ યોગ કહી શકાય. અહીં નેગેટિવિટી પેદા થશે, ક્યાંક નિરાશા આવશે, ક્યાંક લાગશે કે યાર મજા નથી આવતી, કામ થતા નથી, ડિસિઝન પાવર ઘટી જશે, ઇનડિસિઝન થઈ જવાશે, ચંચળતા વધશે, ક્યાંક મન જાણે ઘવાયું હોય, ક્યાંક ઘાયલ થયું હોય અને મન જાણે નબળું પડ્યું હોય, સ્મૃતિ ભંગ થઈ શકે છે. અહીંયા માનસિક રોગ થઈ શકે છે. વાણી અને વર્તણૂકમાં ક્યાંક ચેન્જીસ આવી શકે છે. તો મીન રાશિના જાતકો, રોકાણ કરતા નહીં, ઉધાર આપતા નહીં, ઉધાર લેતા નહીં, એગ્રેશન ઉપર કાબુ રાખજો, પોલાઇટ બનજો, નમ્ર બનજો, સંબંધો સાચવવાની કોશિશ કરજો. દરેક ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક મીન રાશિમાં શનિનું ભ્રમણ મીન રાશિના જાતકો માટે શનિના મધ્ય ભાગના તબક્કાની આ વાત છે. એટલે તમને ક્યાંક નુકસાન તો કરી શકે છે. એટલે મીન રાશિ માટે પણ આ સમય થોડો કપરો તો રહેવાનો છે. હવે પંકજભાઈ, અંતમાં જે પણ રાશિઓ પર આ પનોતી શરૂ થવાની છે એ તમામ રાશિઓ માટે અંતમાં ઉપાય શું જણાવશો, કે જે લોકોને પણ પનોતી શરૂ થવા જઈ રહી છે, જેમની માટે પણ આ કપરો સમય શરૂ થવા જઈ રહ્યો છે, તે લોકો શું કરી શકે છે? અંતમાં શું કહેશો? તો પનોતીનો વિચાર કરીએ તો 11-12-1 એટલે કે કુંભ, મીન અને મેષ રાશિ માટે પનોતી છે. પનોતી નાની પનોતીની વાત કરીએ તો સિંહ અને ધન રાશિ માટે પનોતી છે. અંગ્રેજી તારીખો મુજબ વિચાર કરીએ તો એ જાતકોએ 100% સાવધાન રહેવાનું છે. એવા જાતકો કોઈ પણ વર્ષની 15 માર્ચથી 15 એપ્રિલ વચ્ચે જન્મેલા હોય, અગર તો 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર દરમિયાન જન્મેલા હોય, એવા જાતકોનો સૂર્ય શનિ દ્વારા દૂષિત થશે. હવે વાત કરીએ છીએ ઉપાયોની. ઉપાય, કોઈ વસ્તુ નિરુપાય હોતી જ નથી. ઉપાય કરવો જોઈએ. ઉપાયથી આત્મવિશ્વાસ વધે છે. જુઓ, જે લોકોને પનોતી હોય છે, તમામ વ્યુઅર્સ સાંભળી શકે એ રીતે આપણે ઉપાય જણાવી દઈએ, જેથી કરીને જે પણ રાશિ અને આ નડવાનું છે તે લોકો આ ઉપાય કરી શકે. જે લોકોને પનોતી છે, જે 5 રાશિના મેં નામ આપ્યા, એ લોકોને પનોતી છે. મિત્રો, શનિવારની સવારે તાંબાના લોટામાં જળ ભરીને 50 ગ્રામ ખડી સાકર એની અંદર ઓગાળીને પીપળાના વૃક્ષ નજીક જઈ એની જડ એટલે કે એના મૂળની અંદર એ પાણી ચડાવવાનું છે. ઉપાય નંબર 1. ઉપાય નંબર 2, દર શનિવારે નરણા કોઠે બ્રશ કર્યા વિના કાળા અડદનો આખો દાણો
જીભ પર મૂકી 1 ઘૂંટ પાણી સાથે ગળી જવાનું છે. ઉપાય નંબર 3, દર મંગળવારે દર શનિવારે સુંદરકાંડના પાઠ કરવાના છે. ઉપાય નંબર 4, હનુમાન ચાલીસાના રોજ 11 વખત પાઠ કરવા જોઈએ. ઉપાય નંબર 5, શનિવારે લાલ દોરાની અંદર 21 લવિંગની માળા પરોવીને એને હનુમાનજીના મસ્તક ઉપર ચઢાવવાની છે. ઉપાય નંબર 6, બહુ ડર લાગે તો સેટર્નિક નામનો એક સ્ટોન આવે છે કે જેની અંદર 1270 મેગા ઇલેક્ટ્રોનિક સોલાર પાવર હોય છે. એને કાળા દોરાની અંદર ગળામાં ધારણ કરવાથી શનિ મહારાજની દૂષિત અસરોમાંથી મુક્ત રહેવાય છે. હનુમાનજીની પૂજા કરો. જી બિલકુલ, એટલે આ ઉપાયો તમામ જે 5 રાશિઓમાં આ પનોતી બેસવાની છે તે લોકો કરી શકે છે. આ ઉપાયોથી આપણે જે કોઈ પણ અસર છે તેને ઓછી કરી શકીએ છીએ, તેનાથી બચી શકીએ છીએ. એટલે આ તમામ જે રાશિ છે એ લોકો આ ઉપાયો કરી શકે છે. અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. પંકજજી, આપ અમારી સાથે જોડાયા. આ સાથે જ આ ગ્રહોની દિશાની જીવનની દિશા પર કેવી અસર જોવા મળશે તમામ લોકોને જણાવ્યું. સાથે જ જે પણ રાશિઓ પર આ પનોતી શરૂ થવા જઈ રહી છે તે લોકોને તમે ઉપાય પણ જણાવ્યા, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. શનિ સૌને ફળે. તો આ સાથે જ આજે ખાસ કાર્યક્રમમાં આપણે વાત કરી છે કે જે રીતે આ ગ્રહોની દિશા બદલાઈ રહી છે, શનિના મીન પ્રવેશની સાથે 7 મેષની 7.5ની પનોતી પણ શરૂ થવા જઈ રહી છે, ત્યારે આ ખાસ 278 વર્ષ પછી જે સંયોગ સર્જાયો છે તેની આ 5 રાશિ પર જે ખાસ કરીને પનોતી શરૂ થવા જઈ રહી છે તે લોકોએ કઈ રીતે સાચવવું જોઈએ, તે સિવાય અન્ય રાશિઓ માટે કઈ રીતે આ સારા સમાચાર લઈને આવી રહ્યા છે ગ્રહો, તેના વિશે પણ આપણે જણાવ્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.